નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. હોલ્ડિંગ બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં પોલીસ ભરતી માટેના આરઆર ડિક્લેર થઈ ચૂક્યા. સૌથી પહેલા કોન્સ્ટેબલ માટે બહાર પાડ્યા અને ત્યાર પછી પીએસઆઈની ભરતી માટે. તો જે વિદ્યાર્થીઓ પીએસઆઈને ટાર્ગેટ કરી રહ્યા છે, ઘણા લાંબા ટાઈમથી તૈયારી કરી રહ્યા છે, એમને હવે એક આઈડિયા આવી ગયો છે કે કયા વિષયોને રાખ્યા છે અને કયા વિષયોને કાઢી નાખ્યા છે. સાથે પરીક્ષા પદ્ધતિ પહેલા જે હતી એમાં સદંતર ફેરફાર કરી દેવામાં આવેલો છે. તો આપણે સમજીએ, આ એકદમ નાનકડા વિડીયોની અંદર આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે નવી પીએસઆઈની પરીક્ષા પદ્ધતિ કયા મુજબ રહેશે. આપણે સમજવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલા યાદ રાખો કે પહેલાની જે જૂની પેટર્ન હતી એમાં અલગ અલગ 3 તબક્કાઓ રાખેલા હતા, જેમાં સૌથી પહેલા ફિઝિકલ હતું, ત્યાર પછી પ્રિલિમ પરીક્ષા અને ત્યાર પછી મેઇન્સ એક્ઝામ હતી. હવે એની જગ્યાએ આ વખતે એવું કરે છે કે એક ફિઝિકલ રહેશે અને ત્યાર પછી એક લેખિત પરીક્ષા રહેશે. તો હવેની પરીક્ષામાં 2 તબક્કાઓ રહેશે, એક જેને આપણે ફિઝિકલ કહી દઈએ અને ત્યાર પછી એક જેને આપણે લેખિત પરીક્ષા કહી દઈએ. ફિઝિકલ માટે થઈ અને એક જે માપદંડ હતો દોડ માટેનો, તો એમાં પુરુષ ઉમેદવાર માટે 5000 મીટર અને સ્ત્રી ઉમેદવાર માટે 1600 મીટરની દોડ હતી. હજુ સુધી ડિક્લેર નથી કર્યું કે દોડની અંદર કેટલા કિલોમીટર કે મીટર રહેશે અને જે તે સમય ડિક્લેર કરશે, પરંતુ અત્યારે એ પ્રકારે કીધેલું છે કે ફિઝિકલ માત્ર ક્વોલિફાઈંગ હશે. એની અંદર જે વિદ્યાર્થીઓ માત્ર નિશ્ચિત સમયની અંદર દોડ કમ્પ્લીટ કરી નાખશે એ વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષા માટે ક્વોલિફાઈડ ગણાશે. તો જે એકદમ સ્પીડની અંદર દોડે કે ધીમે ધીમે દોડે એનું મહત્વ નહીં રહે, પરંતુ એ નિશ્ચિત સમયની અંદર દોડ કમ્પ્લીટ કરે તો લેખિત પરીક્ષા માટે ક્વોલિફાઈડ થઈ જશે. તો આના જે અત્યાર સુધી પીએસઆઈમાં 50 માર્ક્સ રહેતા હતા એ હવે કાઢી નાખે છે. લેખિત પરીક્ષાનું જે મેરિટ બનશે એ ફાઇનલ મેરિટની અંદર કાઉન્ટ થઈ જશે. લેખિત પરીક્ષામાં હવે શું કરે છે કે પ્રિલિમ અને મેઇન્સ આ 2 પ્રકારે જે તબક્કાઓ રહેતા હતા એ કાઢી નાખે છે અને લેખિત પરીક્ષાની અંદર 2 પેપર રહેશે, પેપર 1 અને પેપર 2. જે પહેલો પેપર રહેશે એમાં જનરલ સ્ટડી અને મેથ્સ રીઝનિંગ ઉપર આધારિત રહેશે. તો પહેલા પેપરની અંદર જનરલ સ્ટડીના ક્વેશ્ચન્સ અને મેથ્સ રીઝનિંગ ઉપર આધારિત હશે અને જે બીજો પેપર રહેશે એમાં ગુજરાતી અને અંગ્રેજી વિષય રાખવામાં આવેલા છે. યાદ રાખો કે જે પહેલો પેપર રહેશે એ એમસીક્યુ બેઝડ હશે અને આ એમસીક્યુ ઉપર આધારિત પરીક્ષા સીબીટી ના માધ્યમથી લેશે કે પછી જે પહેલા પરંપરાગત પદ્ધતિ હતી એ મુજબ લેશે, હજુ સુધી ડિક્લેર નથી કર્યું. તો અહીંયા આગળ જે પહેલો પેપર રહેશે જીએસ અને મેથ્સ રીઝનિંગ ઉપર આધારિત એ એમસીક્યુ બેઝડ રહેશે અને જે ગુજરાતી અને અંગ્રેજીનો પેપર રહેલો છે એ ડિસ્ક્રિપ્ટિવ રહેશે, મતલબ કે વર્ણન કરવાનું રહેશે. તો આપણે કહી શકીએ કે આ વર્ણનાત્મક રહેશે. પહેલો જે પેપર રહેશે એ કેટલા માર્ક્સનો રહેશે? તો એ 200 માર્ક્સનો રહેશે અને ટોટલ એના માટે 3 કલાકનો સમય મળશે. અને જે બીજો પેપર ગુજરાતી અંગ્રેજી પર આધારિત રહેશે એ કેટલા માર્ક્સનો રહેશે? એ 100 માર્ક્સનો રહેશે અને એના માટે લખવાનું છે એટલે 3 કલાકનો જ સમય આપેલો હશે. પહેલા પેપરની અંદર મેથ્સ છે અને રીઝનિંગ છે એને વિભાગ A એવું નામ આપી દેશે અને જનરલ સ્ટડીના જે વિષયો છે એને વિભાગ B એવી રીતે નામ આપી દેશે. તો વિભાગ A અને વિભાગ B બંને કમ્બાઈન્ડ આવશે પેપર નંબર 1 ની અંદર. મેથ્સ 50 માર્ક્સનું રહેશે અને રીઝનિંગ 50 માર્ક્સનું રહેશે. હવેની પરીક્ષાઓની અંદર મેથ્સ અને રીઝનિંગ કમ્પલસરી કરી દેશે અને ત્યાર પછી જનરલ સ્ટડી જે રહેશે એ ટોટલ 100 માર્ક્સનું રહેશે. તો મેથ્સ રીઝનિંગ 100 માર્ક્સનું, જનરલ સ્ટડી 100 માર્ક્સનું, એમ કરી પહેલો પેપર ટોટલ 200 માર્ક્સનું રહેશે. જનરલ સ્ટડીની અંદર બંધારણ અને એ જ રીતે જાહેર વહીવટનો વિષય છે જે 25 માર્ક્સનો છે. એ જ રીતે હિસ્ટ્રી છે, કલ્ચર છે, જીઓગ્રાફી છે એ ટોટલ 25 માર્ક્સનું છે. એ જ રીતે એક કરંટ અફેર્સ છે, કરંટ અફેર્સ અને સાથે જનરલ નોલેજને ઇન્ક્લુડ કર્યું છે તો એમ કરી 25 માર્ક્સ છે. ત્યાર પછી એન્વાયરમેન્ટ છે, પર્યાવરણ છે, એ જ રીતે ઇકોનોમિક્સ છે અને એ જ રીતે સાયન્સ એન્ડ ટેક છે, એમ કરી 25 માર્ક્સ છે. તો ટોટલ આપણે જોવા જઈએ તો આ રીતે જનરલ સ્ટડીની અંદર લગભગ બધા જ પ્રકારના વિષયોને ઇન્ક્લુડ કરી દીધા છે. અત્યાર સુધી પીએસઆઈ ની અંદર સાયકોલોજી પૂછવામાં આવતું, અત્યાર સુધી સોશિયોલોજી પૂછવામાં આવતું, તો જેને આપણે મનોવિજ્ઞાન કે સમાજશાસ્ત્ર કહીએ છીએ એને કાઢી નાખીએ છીએ. તો જનરલ સ્ટડીમાં આ પ્રકારના વિષયો રહેશે, મેથ્સ અને રીઝનિંગ રહેશે. ત્યાર પછી ગુજરાતી અને અંગ્રેજી માટે જે ડિસ્ક્રિપ્ટિવની વ્યવસ્થા કરેલી છે, વર્ણનાત્મકની વ્યવસ્થા કરી છે, એમાં ગુજરાતીનો જે પોર્શન છે 70 માર્ક્સનો છે 100 માંથી અને અંગ્રેજી છે 30 માર્ક્સનો છે. બીજી બાબત એ રહેલી છે કે અત્યાર સુધી પીએસઆઈમાં મેઇન્સ એક્ઝામની અંદર ગુજરાતી અને અંગ્રેજી અલગ અલગ પેપર આવતા, 100 માર્ક્સના પેપર આવતા, જેમાં વોકેબ વધારે પૂછવામાં આવતું અને એ જ રીતે તમે જુઓ તો ગ્રામરનું પોર્શન રહેતું. તો હવે શું કરે છે કે હવે આ ગ્રામરના પોર્શન કાઢી નાખ્યા, હવે વોકેબને ડાયરેક્ટલી કાઢી નાખ્યું
હા, ઇનડાયરેક્ટલી આપણને મદદ કરી શકે ગ્રામર અને વોકેબ. તો યાદ રાખો કે ગુજરાતી અને અંગ્રેજી જે રહેલું છે એમાં ગ્રામરના પોર્શન કાઢી નાખ્યા છે. ગુજરાતી માટે એવું કહે છે કે એમાં નિબંધ પૂછાશે, તો નિબંધ રહેશે જે 30 માર્ક્સનો વેઇટેજ ધરાવે છે. ત્યાર પછી સંક્ષિપ્તીકરણનો એક ટોપિક રહેલો છે. સંક્ષિપ્તીકરણ હોય, ત્યાર પછી રિપોર્ટ રાઇટિંગ હોય, એ જ રીતે લેટર રાઇટિંગ હોય, એ જ રીતે ગદ્યાર્થ ગ્રહણ, કોમ્પ્રિહેન્શન જેને આપણે કહીએ. તો આ પ્રકારે અહીંયા આગળ ગુજરાતીમાં ટોપિક્સ રહેલા છે. ગ્રામરનો પોર્શન એમાં ડાયરેક્ટલી લખેલો નથી. હા, તમે ભણ્યા હોય, તમને આવડતો હોય તો ઇનડાયરેક્ટલી તમને મદદ મળી શકે. અને એ જ રીતે આ જે 30 માર્ક્સનો ઇંગ્લિશનો પોર્શન છે એમાં 3 ટોપિક અંતર્ગત એક ટોપિક એમ કહે છે કોમ્પ્રિહેન્શન છે. કોમ્પ્રિહેન્શન, એક છે પ્રિસાઇઝ રાઇટિંગ છે અને એક છે ટ્રાન્સલેશન છે. તો આમ કરી અને ટોટલ 30 માર્ક્સનું રહેશે. ખાસ બાબત એ યાદ રાખવાની છે કે પેપર 1 માં જે 2 વિભાગ છે અને પેપર 2 ની અંદર જે 2 વિભાગ છે એ બધાની અંદર 40% માર્ક્સ લાવવા કમ્પલસરી છે. એનો મતલબ એ થાય કે મેથ્સ અને રીઝનિંગમાં તમારે 40 માર્ક્સ લાવવા જરૂરી છે. જનરલ સ્ટડીની અંદર 40 માર્ક્સ લાવવા જરૂરી છે. જો આ બંને વિભાગની અંદર પહેલા પેપરમાં 40% માર્ક્સ હશે તો જ તમારો આ બીજો પેપર ચેક થશે. યાદ રાખો, પહેલાની અંદર પહેલા પેપરમાં 40% માર્ક્સ હોય તો જ બીજો આપી શકાય એમ નથી. આપી તો શકાય પેપર, હે ને, પણ એ ચેક તો જ થશે જો પહેલા પેપરમાં બંને વિભાગમાં 40% માર્ક્સ હશે તો. એ પણ જરૂરી છે કે આ 70 માર્ક્સનો જે ગુજરાતીનો વેઇટેજ છે એમાંથી 40% ના હિસાબે તમારી પાસે 28 માર્ક્સ હોવા જરૂરી છે અને 30 માર્ક્સ જે ઇંગ્લિશ છે એમાંથી 12 માર્ક્સ મળવા કમ્પલસરી છે અને તો જ મેરિટની અંદર નામ આવી શકશે. તો આ પ્રકારે પેટર્ન આખી પીએસઆઈ ની રહેલી છે અને પહેલા જે પેટર્ન હતી એની કરતા તદ્દન આ વખતે ચેન્જ કરી દીધો છે. અને યાદ રાખો, પહેલું પેપર ડિસ્ક્રિપ્ટિવ નથી, પહેલું પેપર એમસીક્યુ પર આધારિત અને બીજું પેપર છે એ માત્ર વર્ણનાત્મક છે. હવે તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે કે તમને પર્સનલી આ પેટર્ન કયા પ્રકારે લાગે છે. તો જે પીએસઆઈ ને ટાર્ગેટ કરતા વિદ્યાર્થીઓ હોય, ઘણા ટાઈમથી તૈયારી કરતા હોય, એ વિદ્યાર્થીઓ ફીડબેક આપી શકશે. થેન્ક યુ.